जय माताजी जय सीताराम मित्रों। तो हाल आपणे छे ने थोड़ुंक वरसाद जेवुं वातावरण छे। वरसाद काले सांजे पड्यो, जी सांजे पड्यो राते, अने सवारमां दिवसे पण वरसाद सरस मजानो पड्यो। એટલે થોડુંક એમ પાવાનું થોડુંક ઓછું આવે મિત્રો। તમે જોઈ શકો છો ને અત્યારે આપણે મગફળી આ બધું શેકવાનું ચાલે છે। મગફળી ઉપાડવાનું લગભગ નજીક સમય આવી ગયો, એટલે 7-8 તારીખે મગફળી ઉપાડવાની છે। પાણી પાઈને ઉપાડવાની હતું પણ વરસાદ આવી ગયો એટલે સારું છે। અને હવે લગભગ પાવો ના પડે, ઉપાડી લેવાનું થાય છે મિત્રો। તો આપણે થોડુંક સાંજે એટલે ફ્રી છે, એટલે મિત્રો શું છે કે ફ્રી છે એટલે આપણે થોડુંક એમ સરસ મજાના મગફળી શેકી નાખીએ। પણ મગફળી શેકીને ખાવામાં તકલીફ છે, કારણ કે હરકું ગુવારનું શાક બનાવવાનું છે અને મગફળીની નાસ્તો કરી લેવાનો। હા, અને થોડીક મગફળી ખાઈ લેવાય। તો આગ લાગી છે મિત્રો સરસ મજાની। તો સરસ મજાની આગ લાગી છે, એમાં આપણે સરસ મજાના મગફળી શેકાઈ જવાની છે એવું લાગે છે। હવે કલાકથી 1 કલાકથી મથું 1 કલાકથી તો મગફળી પણ સારી છે મિત્રો, આપણે સરસ મજાની છે। એટલે હવે જોઈએ છે ઉપાડવાની થાય, કારે ઉપાડવાની થાય છે। તો થઈ જાય, 2 જણાને કેટલું ખાવાનું છે, એટલું ઘણું કે વાનું પડ્યું થોડુંક અને હમણાં કાથી રે આરામથી તો આવશે મિત્રો। થોડીક આપણે મગફળી શેકીને ટેસ્ટ મારીએ કે મગફળી બરાબરની પાકી કે નહીં। શેકે તો ખબર પડે કે મગફળી બરાબર પાકી જશે। તો હાલ આપણે મગફળી લોળી એટલે કે આની અંદર શેકી પણ વધેર આગ બરાબર નહીં લાગતી, વધેર એટલે પછી ડાયરેક્ટ અંદર ઢોળી દીધી। એ તો વાર લાગે ને, લીલી ખોખી શેકવાનું એટલે વાર જ લાગે। એમાં મરી જાય કે જીવી રહે, ખાવા હોય તો જીવી રહેવું પડે, શું કરવાનું, શેકાવા જોઈએ ને। અને મિત્રો તમારી બાજુ વરસાદ છે કે નથી થોડુંક કોમેન્ટ કરજો આપણને, કારણ કે અહીંયા હળવદ એટલે હળવદ તાલુકાના લીલાપુર ગામમાં સરસ મજાનો વરસાદ થયો સાંજે। એમ તો વરસાદની જરૂર નથી અને જરૂર પણ છે, મગફળીવાળાને જરૂર છે। 2-3 દી પાણી વાવવાનું થોડુંક એમ રાહત રહે એવું છે। કારું શેકાવાના છે ના, કાચા છે હજુ। તો આવશે મિત્રો, મળીએ આપણે। હા, મગફળી કેવી શેકાય પછી બતાવું તમને। ધૂળ એટલું ધુમાડો એટલો આવે ને, એમ ફૂકે તા હળગે વધે, એમ તાપમી જ્યાં હેકીને ખવાય, બાકી ના ખવાય। ફેરવું પડે, આ તો ભળી જાય પછી ફેરવું ખાઈ લેવાનું, ફૂકી ફેરવું પડે, એમને એમ ન હેકાય। તો સરસ મજાની બળી જશે। અલે આ બધું વખેડી નાખે તો એમ થોડું હેકાય વાત કરે કઈ। આ તો બળી જે હું ખાઈ લેવાનું, બળેલી ન ખાવાની, એ બધી ખવાય આપણે। બળેલી હો ખાઈ જવાય, 100 રૂપિયાની કિલો બજારમાં આવે મફત, એટલે બધું ખવાય। એવું ગોતવાનું નહીં હોય બધું આપણે। આવું છે મિત્રો, 100 રૂપિયા કિલો છે બજારની અંદર।
શેકાજી પણ એને હજુ શેકવાની બરાબર નહીં. દાણા થઈ ગયા તો બફા જે કહેવાય હું એ બફાજિયા કહેવાય પણ હજુ બાફા પડે બરાબર. તો મિત્રો મળીએ આપણે હા નેક્સ્ટ વિડીયોની અંદર. અમારો મગફળી શેકવાનો તમને પ્લાન મજા આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.